નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા પર્યટકો પરના હુમલાની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. 26 લોકોના મૃત્યુ થયા છે. આ ઘટનાને કારણે સમગ્ર દેશમાં શોકનો માહોલ સર્જાયો છે. લોકોમાં દુઃખની સાથે આક્રોશ છે. જે કાયરાના હરકત આતંકીઓએ કરી, નામ ધર્મ પૂછે ગોળી મારી, જે ગોળી મારી એ બોડીકમમાં રેકોર્ડ પણ કરી ઘટના. આતંકી હુમલાની જવાબદારી ટીઆરએફ આતંકવાદી સંગઠને લીધી છે. આતંકીઓના ફોટો, નામ, સ્કેચ પણ સામે આવી ગયા છે. ગઈકાલે જે ઘટના બની કે તુરંત જ ગૃહમંત્રી અમિત શાહ પણ પહેલગામ પહોંચ્યા હતા. પીએમ નરેન્દ્ર મોદી પણ સાઉદી અરેબના પ્રવાસથી પરત ફર્યા. મિટિંગોનો દોર ચાલ્યો દિવસભર. રક્ષામંત્રી રાજનાથસિંહે પણ આ મામલે નિવેદન આપ્યું. જણાવ્યું કે હવે હુમલાના જવાબદારોને જવાબ મળશે અને એવો જવાબ આપીશું કે દુનિયા જોશે. આ ઉપરાંત પણ હમણાં થોડા કલાક પહેલા જ પીએમ મોદીની અધ્યક્ષતામાં પણ સીસીએસની બેઠક મળી. જ્યાં બીજી તરફ હજુ પણ ઘાટીમાં સર્ચ ચાલી રહ્યું છે. આ તમામ મુદ્દાઓને લઈને વાત કરવી છે સીધો સંવાદમાં. તો આ જ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ગેસ્ટ પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે. વિશાલભાઈ વાજા, એક્સ આર્મી મેન છે. અને જીતેન્દ્રભાઈ નિમાવત જોડાયા છે આપણી સાથે. જયવંતભાઈ પંડ્યા વિશ્લેષક છે, તેઓ જોડાયા છે. આપ તમામનું સ્વાગત છે હાલ ચર્ચામાં. પ્રફુલભાઈ, જે ઘટના બની ગઈકાલથી અત્યાર સુધીનો જે ઘટનાક્રમ રહ્યો, પરંતુ જે ક્યાંક સમય અને જે સિચ્યુએશન ક્યાંક સર્જી છે, આતંકવાદીઓએ જે સમય પર ક્યાંક આ ટાર્ગેટ કર્યું છે, ટુરિસ્ટ પ્રવાસીઓને ટાર્ગેટ બનાવવામાં આવ્યા. પીએમ નરેન્દ્ર મોદી એક તરફ વિદેશ પ્રવાસે જાય છે, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ અહીંયા આવે છે ભારતની મુલાકાતે, અને આ દરમિયાન ક્યાંક આ પ્રકારનું બનાવ બને છે. કયા દૃષ્ટિકોણથી આપ જોઈ રહ્યા છો? આતંકવાદીઓએ જે સમયની તમે વાત કરી ને, જે સમય નિશ્ચિત કર્યો છે, જે સમય નક્કી કર્યો છે, એ ખૂબ જ વિચાર માગે લેવો સમય છે. કારણ કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાના પ્રવાસે હતા. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ આપણા ભારતના પ્રવાસે છે. અને ત્રીજું એ કે ગણતરીના દિવસોમાં જ અમરનાથ યાત્રા ચાલુ થવાની છે. આ ત્રણ વસ્તુને ધ્યાનમાં રાખીને એટલે જે ટાઈમ પીરિયડ એમણે પસંદ કર્યો છે એ જોગાનું જોગ હોય એવું લાગતું નથી. એમણે સમજી વિચારીને આ ટાઈમ પસંદ કર્યો એવું લાગે છે. અને આમાં એક જો વધારાનું ફેક્ટર આપણે ઉમેરીએ તો એ છે કે વેકેશનનો ગાળો છે. પર્યટકો છે એ તમામ રાજ્યોમાંથી હવે કાશ્મીર તરફ આકર્ષાયા છે. કાશ્મીરની અંદર 370ની કલમ નાબૂદ થઈ ત્યારબાદ જે વાતાવરણ થોડું સમુસૂત્રું થતું જતું હતું, એમાં પ્રવાસીઓની સંખ્યા પણ વધી હતી. ત્યાં જઈને આવતા લોકો એમ કહેતા હતા કે ત્યાં હવે શાંતિ પ્રવર્તે છે, ડર જેવો કોઈ માહોલ નથી, અને લોકો હસી ખુશીથી કુદરતની વચ્ચે આનંદ મેળવવા માટે ત્યાં જતા હતા. એટલે જે ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, કર્ણાટક છે, લગભગ તમામ રાજ્યોના પ્રવાસીઓ ત્યાં જતા હોય છે. બહારના દેશોના વિદેશીઓ પણ ત્યાં હોય છે. જે ના મૃત્યુ થયા છે એમાં એક ઇટલીનો છે અને એક ઇઝરાયલનો નાગરિક પણ છે. એટલે વિદેશીઓ પણ હોય છે. એટલે જે 27 જેટલા જે મૃત્યુ થયા છે એમાં 2 વિદેશી પણ છે. અને આપણા કમનસીબે ગુજરાતના પણ 3 નાગરિકોનો સમાવેશ થાય છે. એમાં સુરતના શૈલેષભાઈ કથલિયા છે, અને ભાવનગરમાં તો વધારે ખરાબ છે. પિતા પુત્ર, એક જ કુટુંબના પિતા પુત્ર, એટલે કુટુંબ ઉપર તો પહાડ તૂટી પડે એવી પરિસ્થિતિ હશે. યતીશભાઈ પરમાર અને એમનો દીકરો સ્મિત યતીશભાઈ, આ બંને ગઈકાલે ગુમ હતા. ભાવનગરના 20 લોકો ત્યાં ગયા હતા મોરારી બાપુની કથા સાંભળવા માટે. ત્યાંથી પહેલગાંવ ગયા હતા. અને પહેલગાંવમાં જ્યારે લોકો કુદરતના નજારાને મજા માણી રહ્યા હતા, કોઈ ફૂડ પાર્લર ઉપર ખાવાની લિજ્જત માણી રહ્યા હતા, કોઈ ઘોડેસવારી કરી રહ્યા હતા, અને કોઈ મોજ મસ્તી કરી રહ્યા હતા, કેટલાક તો
કપલ્સ છે હનીમૂન માટે ગયેલા. એટલે આખું એ એક સ્વતંત્ર ફ્રી વાતાવરણની અંદર જ્યારે લોકો એક આનંદનો માહોલ હતો, લોકો હસી ખુશીથી પોતાનો સમય પસાર કરી રહ્યા હતા, વેકેશનનો એ સમય છે સારી રીતે પસાર કરી રહ્યા હતા. એ જ દરમિયાનમાં આજે આતંકવાદીઓએ જે નરસંહાર કર્યો છે એ અત્યંત ઘૃણાને પાત્ર છે. અને આતંકવાદીઓનું આ કૃત્ય છે એ ક્યારેય માફ ના કરી શકાય એવું છે. કારણ કે પર્યટકો ઉપર હુમલો કર્યો છે કે જેનો કોઈ દોષ નથી, એ તો નિર્દોષપણે આનંદ મેળવવા માટે આવ્યા હતા. અને જેટલો વખત ત્યાં રોકાય એના વેપારીઓને જ નફો હતો, વેપારીઓને જ ગલ્લામાં પૈસા જવાના હતા. પરંતુ જે લોકો શાંતિ નથી ઈચ્છતા એવા જે નરાધમો છે, જે કટ્ટરવાદી છે, એ લોકોએ ધર્મ પૂછી અને ગોળી મારી, કે નામ પૂછીને ગોળી મારી, કે નામ ઉપરથી ધર્મ ઇંગિત થાય. અને એમને ઘણી વખત તો એને ખ્યાલ ના આવ્યો તો ધર્મ પણ પૂછો. અને એ રીતે એમનો જે નરસંહાર કર્યો અત્યંત ક્રૂરતાપૂર્વક કર્યો છે. એક મહિલાની નજર સામે જ એના પતિની હત્યા કરી કાઢી. મહિલાએ કહ્યું કે મને પણ ગોળી મારી દો, મારે પણ હવે જીવીને શું કામ છે. ત્યારે એને કહ્યું કે ના, તને જીવતી રાખવાની છે, તું મોદીને જઈને કહે ને કે શું થયું તું એમ. તમે વિચાર તો કરો કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આજે જે સુચારુ ઢંગથી શાસન આપી રહ્યા છે એના પ્રત્યેની એમની જે ઘૃણા, આ એક કટ્ટરવાદના કારણે ઊભી થયેલી ઘૃણા છે એ એમના શબ્દોમાં વ્યક્ત થઈ રહી છે. અને ચેલેન્જ આપતા હોય એ રીતે કહી રહ્યા છે. એટલે 26 થી 27 લોકોના મૃત્યુ થયા છે, 20 લોકો ઘાયલ થયા છે. ભાવનગરના એક વિનુભાઈ ડાભી છે, એને હાથમાં ગોળી વાગેલી છે, ઘાયલ છે. એ હોસ્પિટલો 20 જેટલા જે નાગરિકો છે એ સારવાર લઈ રહ્યા છે. આપણે ઈચ્છીએ કે જલ્દી સાજા થઈ જાય, કારણ કે હજુ એમાં કેટલાક લોકો ગંભીર પણ છે. અને જેમના મૃત્યુ થયા છે એમના માટે તો આપણે શાંતિની પ્રાર્થના જ કરી શકીએ. પરંતુ આપણે સરકાર પાસે ચોક્કસપણે એવી અપેક્ષા રાખીએ કે આ આતંકવાદ છે એને કડક હાથે ડામી દેવો જોઈએ. ગઈકાલે નરેન્દ્ર મોદીએ, વડાપ્રધાનશ્રીએ બહારથી ફોન કર્યો પ્રવાસ દરમિયાન, અને અમિતભાઈ જે ગૃહમંત્રીશ્રી છે એમને તાત્કાલિક ત્યાં મોકલ્યા. અને એમણે ત્યાંની જે સિચ્યુએશન હતી એના પર કાબૂ મેળવવાનો પ્રયત્ન પણ કર્યો. લશ્કરે તોયબાએ આ જવાબદારી સ્વીકારી છે. એની જે આપણે ત્યાં બ્રાન્ચ છે TRF, અને એની ફાલ્કન કરીને એક પેટા શાખા છે, એના આતંકવાદીઓ હોવાનું બહાર આવ્યું છે. એના સ્કેચ પણ બની ગયા છે. અને 5 લોકો હતા, એમાં 3 બહારના હશે અને 2 સ્થાનિક હશે. કારણ કે આટલો જે હુમલો થયો, એ જે રીતે હુમલો થયો છે એનું જે રીતે આયોજનબદ્ધ કામ કર્યું છે એ લોકોએ, જો ત્યાંના સ્થાનિક લોકોનો સહયોગ હોય તો જ એ થઈ શકે. સહયોગ ના હોય તો એ ક્યારેય ના થઈ શકે. કારણ કે એ 5 કે 10 મિનિટમાં જ સર્ચ ઓપરેશન ચાલુ થઈ ગયું. 10 મિનિટમાં એ પાછા ઉડીને પાકિસ્તાન નથી પહોંચી જવાના. એ જે સ્થાનિક લોકો એના જે સહયોગ આપતા હશે એ જ લોકોએ એને છુપાવવાની પણ વ્યવસ્થા કરી આપી હશે. અને આ જે જગ્યાએ એ લોકોએ આડેધડ અંધાધૂંધ ગોળીબાર કર્યો અને લોકોના જીવ લીધા, એ લોકોને આખી રેકી કરી અને માહિતી આપનારા પણ એ લોકો જ હશે કે આ વિસ્તારની અંદર અત્યારે આટલો લોક સમૂહ ભેગો થયેલો છે. અને એ લોકોના હથિયારો એક ગણતરીપૂર્વક કામ કરતા હોય છે કે મારી ગોળીથી વધુમાં વધુ લોકોના મૃત્યુ થવા જોઈએ અને વધુમાં વધુ લોકો ઘાયલ થવા જોઈએ. એ એમણે જે કર્યું છે એ બહુ જ મોટું આપણા દેશને આંચકો આપનારું કૃત્ય કર્યું છે, અપકૃત્ય કર્યું છે. અને ધર્મ પૂછીને જે ગોળી મારી છે એ તો સૌથી કનિષ્ઠ કામ છે. અને એમને જે કટ્ટરતાવાદી માનસ છે એ અહીંયા ખુલ્લું પડે છે. વિશાલભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું. આતંકવાદીઓનું આ કાયરતાપૂર્ણ હુમલો, એક મેસેજ તો આવી ગયું છે રક્ષામંત્રી તરફથી, પણ ગૃહમંત્રીએ પણ જણાવી દીધું આતંકવાદ સામે જે જવાબદારો છે એવો જવાબ તેમને સામે ચોક્કસથી એમની સામે પગલાં લેવામાં આવશે. પરંતુ જે પેટર્નથી હુમલો કરવામાં આવ્યો, કઈ રીતે જુઓ છો આપ આ ઘટનાને, હુમલાને? देखो, ये जो घटना हुई है, पहली बात तो ये निंदनीय है और बहुत ही मतलब शर्मजनक कृत्य किया है. इनको
ये लोग आते हैं अपने दिमाग में इनका ब्रेन वॉश किया हुआ आता है कि भाई ये अगर ऐसा काम करेंगे तो इनको जन्नत प्राप्त होगी, है ना। तो एक तो ये जो है इनका माहौल, इनको ऐसी सिखलाई जो है जन्नत दी में जाती है। बोतेर हूरे उसका स्वागत करेगी। ठीक है, लेकिन कहीं ना कहीं देखो मैंने 19 साल सेना के अंदर कार्य किया है, और उस 19 साल के जो तजुर्बे के दौरान जो देख रहा हूँ, तो कहीं ना कहीं अगर देखा जाए तो कोई भी मिशन होता है ना, उस मिशन के अंदर सक्सेस तभी मिलती है जब हमारे बीच में कोई रक्त बीज बो देता है ना। मेरा कहने का मतलब आप समझ गए होंगे, रक्त बीज का मतलब ये है कि जैसे सर ने अभी बताया कि वहाँ के लोकल लोग असली परसेल है ना, तो एक तो वो लोकल तो है ही, बट मैं इधर जो चीज़ कहने जाऊँगा आप लोगों को थोड़ा सा ऐसा लगेगा कि सिस्टम के भी कुछ लोग जो है कुछ चंद पैसों के लिए, कुछ राजनेता होते हैं, कुछ अधिकारीगण होते हैं जो चंद पैसों के लिए या कहीं ना कहीं उनकी कोई जो कुछ भी वो चीज़ रहती है, बट वो रक्त बीज तो है ना, वो देशद्रोही भी है, गद्दार भी है, और उनकी सांठगांठ के बिना इतना बड़ा मात्रा में, इतनी बड़ी मात्रा में हाइड्रोट, इतना गोला असला बारूद लेके आना। आज अगर मैं आपसे पूछूं कि अगर आपके ऑफिस के अंदर आपकी परमिशन के बिना यहाँ से मैं पेन भी नहीं ले जा सकता है, तो बॉर्डर एरिया है, नंबर एक तो ये। नंबर दो, इसके अंदर मानना पड़ेगा सरकार को अपना कि यहाँ पे कहीं ना कहीं चूक हुई है। मैं किसी पॉलिटिकल पार्टी के साथ जुड़ के या उसकी तारीफ़ करूँ ऐसा नहीं है। सर ने जैसे बताया, नरेंद्र मोदी जी ने, प्रधानमंत्री जी ने, गृह मंत्री जी ने और जो है डिफेंस मिनिस्टर जिस प्रकार से काम करते हैं सराहनीय है, लेकिन कहीं ना कहीं अगर गलती होती है, चूक होती है, तो उसको एक्सेप्ट भी करना पड़ेगा, ये चूक हुई है ना। सिस्टम का कहीं ना कहीं फेलियर इधर नज़र आता है। फेलियर इसलिए नज़र आता है कि बहुत सारी एजेंसियां जो है लगी हुई होती है। दूसरा कि काफ़ी टाइम से सेना की जो है ज्वाइनिंग को लेकर एक असमंजस रहा है कि भाई कुछ प्लानिंग चेंज करते हैं, अग्निवीर लाओ, ये लाओ, वो लाओ, ये सब चीज़ें मुझे सही नहीं लगता है। आप एक्सपेरिमेंट करो, राज्य सरकार के अंदर आपको जितने एक्सपेरिमेंट करने करो, है ना। डिफेंस के साथ में एक्सपेरिमेंट करने का मतलब जो है कहीं ना कहीं हमें बहुत बड़ा खामियाजा भुगतना होता है। आज ही मैं एक न्यूज़ चैनल के अंदर देख रहा था, हमारे जो रिटायर्ड जनरल बख्शी साहब है, उनका खुद का ये मानना है, ठीक है, कि 1,80,000 के करीब जो है कोविड के बाद में जो फौज की भर्ती होनी चाहिए वो नहीं हुई है। आपने सुना होगा वो वीडियो में, जो वीडियो वायरल हुआ है, वहाँ पे ये कहा गया कि वहाँ पे कोई सुरक्षा बल का जवान मौजूद नहीं था, ना सीआरपीएफ का, ना, मतलब इतनी बड़ी मात्रा में। और हमेशा आतंकवादियों का टारगेट एक भीड़ भाड़ वाला इलाका ही रहता है, जी जी, ठीक है, जहाँ पे लोग आते हैं, पर्यटक स्थल होता है। अभी जैसे सर ने बोला कि अभी आने वाला टाइम अमरनाथ का है, तो मैं पूरे देश की जनता को ये कहना चाहूँगा कि हमें डरने की कोई ज़रूरत नहीं है, एक्शन होगा। लेकिन मैं 2000 से देखता आ रहा हूँ, मतलब 92 से मान लो, जब से समझदार हुआ तब से कोई भी सरकार रही, हमले इस प्रकार से होते रहते। 2002 की बात करूँ, जब मैं ज्वाइनिंग करके पहली पोस्टिंग मेरी सुंदरमनी थी, जब मैं वहाँ गया था 2003 में, जो है 4 आतंकवादी जो है आर्मी के फैमिली क्वार्टर के अंदर घुस गए, ठीक है, बच्चों के सिर काट दिए, छोटे छोटे बच्चों के, औरतों के स्तन काट के, जो है मतलब इस टाइप के कुत्ते भी हुए हैं, है ना। तो मेरा ये मानना है कि यार ऐसा अगर होता है तो कहीं ना कहीं बिना उस टाइम, अच्छा, मेरा सबसे मेन टेक्निकली पॉइंट जो है कि जो वीडियो के माध्यम से पता चला कि लोगों को ऐसा लगा कि ये सेना के जवान हैं, तो सेना के जवान है ऐसा लगा। मैं 2099 से मैं देखता आ रहा हूँ कि भारतीय सेना की वर्दी जो है ना, एक सफाई वाला भी जो है आपको मिलेगा कहीं टी शर्ट पहन के घूमता हुआ, एक बस के अंदर देखोगे तो सीट कवर बना हुआ मिलेगा। तो इस वर्दी के ऊपर भी जो है किसी प्रकार का बिल पास होना चाहिए सांसद के अंदर, जी जी, कि इस यूनिफॉर्म को जो है अगर लेना है तो आपको अपना एक आइडेंटिटी शो करनी पड़ेगी कि ये बंदा इस यूनिफॉर्म के लिए इलिजिबल है। ये बातें तो होती है जी, ठीक है, लेकिन इसको मैंने नहीं देखा अभी तक। आप ऑनलाइन मंगा लो, अभी आर्मी के यूनिफॉर्म आ जाएंगे, सब कुछ आ जाएंगे। ચોક્કસ એવા ઘણા મુદ્દાઓ છે, ક્યાંક
ધ્યાને આવી રહ્યા છે. જયવંતભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું. છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છે વેકેશનનો માહોલ હતો, પ્રવાસીઓ ધીમે ધીમે ગયા વર્ષના પણ જે ક્યાંક આંકડા આવ્યા હતા, પ્રવાસીઓની સંખ્યા વધી હતી જમ્મુ કાશ્મીરમાં. માહોલ ક્યાંક ઠીકઠાક બની રહ્યો હતો અને આ પ્રકારનું ક્યાંક ઘટના બની. શું મેસેજ જઈ રહ્યો છે પહેલાં તો? કેમ કે આ પહેલાં પણ પ્રફુલ્લભાઈને પણ મેં કહ્યું કે પીએમ મોદીનો બહાર વિદેશ પ્રવાસ હોય એક તરફ, બીજી તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે અમરનાથ યાત્રા શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે. ઠીકઠાક માહોલ વચ્ચે આ ક્યાંક વાતાવરણ ફરીવાર ડહોળાવ્યું. અને આપણે ઇન્ડિવિજ્યુઅલી જોશું ને તો આ પ્રોબ્લેમ સમજવાનો અઘરું જ પડશે ને આપણે ગૂંચવાયા રાખશું. હમણાં સ્પેનમાં હું ટ્વિટર ઉપર વિડીયો જોઈ રહ્યો હતો. સ્પેનમાં ઈસ્ટરના સંદર્ભે લોકો ઉજવણી કરી રહ્યા હતા, ત્યારે પથ્થરમારો કરનારા લોકો હતા. અને એ કયા પંથના હતા એ કેવું એમાં સ્પષ્ટપણે કહેવું પડે કે મુસલમાન જ હતા. આ જે આખું તમે એક જ ઇન્ડિવિજ્યુઅલી જોશો, ખાલી પહેલગામનો જ ત્રાસવાદી હુમલો જોશો, મને તમે કહો કે સૌથી પહેલો ત્રાસવાદી હુમલો ભારત ઉપર ક્યારે થયો? કોઈ કહેશે કે 1993ના મુંબઈ જે 12 જગ્યાએ બોમ્બ ધડાકા થયા એ સૌથી પહેલો ત્રાસવાદી હુમલો હતો. ના, મોહમ્મદ બિન કાસિમ જ્યારે ભારત ઉપર આક્રમણ કરવા આવ્યો એ સૌથી પહેલો આપણી ઉપર ત્રાસવાદી હુમલો હતો. એનું કારણ છે કે એ લોકો જે યુદ્ધ કરતા ને એ યુદ્ધના કોઈ નિયમો એમની પાસે, એ યુદ્ધના નિયમો માનતા જ નહોતા. જે રામ ને રાવણનું યુદ્ધ હતું એ પ્રકારના કોઈ નિયમોમાં માનતા નહોતા. એમનો એક જ હેતુ હતો કે ઇસ્લામનો પ્રચાર ને પ્રસાર કરવો અને એ તલવારના જોરે કરવો. એટલે પછી મોહમ્મદ ઘોરી હોય, મોહમ્મદ ગઝનવીને આપણા ઇતિહાસકારો, ડાબેરી ઇતિહાસકારો એ લૂંટારો ગણાવ્યો કે તો લૂંટો આવ્યો હતો, સોમનાથમાં બહુ સોનું હતું એટલે. તો એને શા માટે શિવલિંગના ટુકડા કરીને પોતાની સાથે લઈ ગયો ત્યાં અને ગાઝાની પદવી લીધી એણે, ગઝનીની પદવી લીધી એણે? આ વસ્તુ નહીં સમજાય ને ત્યાં સુધી આ આખું આપણે ગૂંચવાતા રહેશું. આપણે મુર્શિદાબાદમાં શું થયું, સંભલમાં શું થયું? મુર્શિદાબાદમાં વકફના વિરોધમાં હિંસા થઈ, કોની સામે થઈ? હિન્દુઓ સામે થઈ. આજે જર્મની કે સ્પેનમાં થઈ છે, ખ્રિસ્તીઓ સામે થઈ છે. આજે કેમ કેરળમાં બિશપ કાઉન્સિલ છે એ પણ કહે છે કે ભાઈ આ વકફનું છે એની સામે વિરોધ કરો, અથવા તો અમારી સાથે પણ લવજિયાત થાય છે. આખા પ્રોબ્લેમ ને આપણે જયવંતભાઈ, બંગાળમાં પણ ચાલુ જ છે અત્યારે. હા, અત્યારે ચાલુ જ છે. ગુનામાં પણ થયું. આપણા દરેક તહેવાર ઉપર શોભાયાત્રા નીકળે છે. શોભાયાત્રા જાણે કે એ લોકોનો અલગ દેશ હોય એ રીતે ત્યાંથી તમે નીકળો એટલે એની પર પથ્થરમારો થાય છે. પશ્ચિમ બંગાળમાં એક ઉત્તર દિનાજપુર નામનો જિલ્લો છે, એમાં ચોપડા નામનું એક ગામ છે અને એમાં મહિલા છે એને કંઈક પતિને છોડી દીધા, બાળકોને છોડી દીધા, તો એને જાહેરમાં સજા આપવામાં આવી અને એ સજા આપનારનું નામ એને જેસીબી કહે છે. જે વ્યક્તિ છે એનું નામ ઉપનામ છે જેસીબી. હવે એને છાવરવા માટે ત્યાંના ધારાસભ્ય રહેમાન છે, એણે એવું કહ્યું કે અમારા મુસ્લિમ રાષ્ટ્રમાં તો આવું થાય, એટલે કે એ વિસ્તાર એનો મુસ્લિમ રાષ્ટ્ર છે અને આવા જેટલા મુસ્લિમ રાષ્ટ્ર વધતા જશે આખા ભારતમાં ત્યાં આવી સજા જ મળશે. તો આ પ્રકારનું જ્યાં સુધી તમે આ કટ્ટરતાને નાબૂદ નહીં કરો, તમે જુઓ કે આપણને હિન્દુઓને કહેવામાં આવે છે કે ભાઈ અહિંસા પરમો ધર્મ. હવે આ વસ્તુ ત્યાં કોઈ કહેતું જ નથી. ત્યાં તો ઉલટાનું રોબર્ટ વાડ્રા જેવા કોંગ્રેસના જમાઈ એવું કહે છે કે ભાઈ તમે હિન્દુ બહુ કરો છો એટલે આ તો પ્રતિક્રિયા રૂપે છે. અરે ભાઈ, પ્રતિક્રિયા રૂપે નથી. 16 એપ્રિલે પાકિસ્તાનના સેનાના વડા મુનીર એ સ્પષ્ટ કહે છે કે હિન્દુ ને મુસલમાન ક્યારેય સાથે હોય જ ન શકે. ઝીણાએ જે દ્વિરાષ્ટ્રની થિયરી આપી હતી એ થિયરી આજે પણ લાગુ પડે છે. હિન્દુ અને મુસલમાનના જીવનના રસ્તા અલગ છે એટલે કોઈ દિવસ સાથે ચાલી ન શકે અને કાશ્મીર અમારો મુદ્દો છે અને રહેશે. અને કે છે કે કલમા પ્રમાણે 2 જ રાષ્ટ્ર બન્યા છે અને એમાં એક રાષ્ટ્ર છે પાકિસ્તાન. હવે આ 16 એપ્રિલે થાય છે અને એના અઠવાડિયા પછી આપણે ત્યાં અહીંયા 22 એપ્રિલે આ પ્રકારનું આક્રમણ થાય છે. તો આ બહુ સ્પષ્ટ બતાવે છે કે આમાં પાકિસ્તાનનો હાથ છે. પરંતુ પાકિસ્તાનનો હાથ છે એમની સાથોસાથ આ લોકો અંદર કેવી રીતે ઘૂસી આવ્યા અને એને કેમ કોઈએ પકડ્યા નહીં? ત્યાં સરકાર કઈ છે અને પોલીસ, ત્યાંનું પોલીસ જ્યાં સુધી આખા પોલીસની સફાઈ નહીં કરવામાં આવે, કારણ કે ત્યાં પોલીસમાં ઘણા બધા લોકો ભણેલા છે
અને એ જ્યાં સુધી સફાઈ નહીં થાય, જ્યાં સુધી એને સપોર્ટ કરનારાને જ્યાં સુધી ત્યાંની, હું તો સ્પષ્ટ કહેવા માંગુ છું કે મસ્જિદમાં તમારે રેકોર્ડ કરવા પડે મૌલવીનું ભાષણ, કારણ કે દર જુમ્માની નમાઝ પછી પાકિસ્તાન, આપણે કાશ્મીર હોય કે પછી મુર્શિદાબાદ હોય કે સંભલ હોય, કેમ તોફાનો થાય છે. આ વસ્તુ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આ બધું થતું રહેશે. આપણે આ રીતે વખોડતા રહેશું. મને લાગે છે અગ્નિવીર કોઈ મુદ્દો જ નથી. અગ્નિવીર છે બહુ મોટી એક સ્કીમ છે અને એના કારણે યુવાનો છે એ સેનામાં ભરતી થાય એ બહુ જરૂરી છે. पहले भी तो भर्ती होते थे भाई. નહીં, પહેલા નહોતા થતા ભાઈ એટલે બધી સંખ્યામાં. हम कैसे गए, ऐसे ही चले गए. ના, તમે ગયા છો પણ એટલે બધી સંખ્યામાં નહોતા થતા. અગ્નિવીર કા મુદ્દા હા, એટલે અગ્નિવીર તો ઉલટાનો સેનામાં અત્યારે જોડાવા માટેની વાત છે ભાઈ. सीधी सी बात है ना, 4 साल में आप क्या सीख लोगे मुझे ये बताओ. આપણે મુદ્દા मैं मुद्दा नहीं भटक रहा, लेकिन ये जो साहब का कहना है નહીં, 4 સાલ में તમે આજે નવા યુવાનોને જોડવા પડે ભાઈ. તમારે સેનામાં એ સિવાય થાય જ નહીં આ બધું. અને એના માટે તો બહુ મોટું એક દેશના યુવાનો છે એ શિસ્ત. નહીં, સરકારના આદમી નહીં, તમે વિપક્ષના માણસ છો ભાઈ. हमारे जैसे इंसान को मत बोलो. તમે વિપક્ષના માણસ છો એટલે આ પ્રકારની વાત ન હોય. સરકારના માણસ તમે એટલે વિશાલભાઈ, આપણે મુદ્દો ભટકી રહ્યા છે. વખાણ કરવાના એમ સરકારના उनकी तारीफ करना है. જયવંતભાઈ, વિશાલભાઈ, આપણે મુદ્દો ભટકી રહ્યા છે. જયવંતભાઈ, આપને અટકાવવા માંગુ છું. પ્રફુલભાઈ, આપનું શું માનવું છે? ક્યાંક આજે એક પેટર્નની વાત કરી હતી, જે માહોલની વાત કરી હતી, કાર્યવાહીની હાલ જે વાત થઈ રહી છે, રક્ષામંત્રીનું નિવેદન, ગૃહમંત્રીનું નિવેદન, તેને લઈને શું કહેશો? રક્ષામંત્રીએ જે નિવેદન આપ્યું છે એ બહુ જ એમના જે શબ્દો છે એ જડબાતોડ જવાબ આપવા માટેના જે શબ્દો છે એ એમનો આક્રોશ વ્યક્ત કરે છે. અને લગભગ તમામ દેશોએ આ ઘટનાને વખોડી કાઢી છે, તમામ મીડિયાએ પણ વખોડી કાઢી છે. આ અત્યંત કાયરતાપૂર્ણ જે હુમલો કર્યો છે આતંકવાદીઓએ એ ખૂબ જ ઘૃણાને પાત્ર છે, વખોડી લેવાને પાત્ર છે. હવે આજે આપણા દેશની અંદર વાત કરીએ તો અમુક રાજ્યોને એલર્ટ કરવામાં આવ્યા છે, ધાર્મિક સ્થળો પણ એલર્ટ કરવામાં આવ્યા છે, અમુક જગ્યાએ એને જે બંદોબસ્ત છે એ પણ વધારી દેવામાં આવ્યો છે. એવી જ રીતે આના પડઘા પાકિસ્તાનમાં પણ પડ્યા છે, કારણ કે લશ્કરે તોયબાનું વડું મથક છે પાકિસ્તાનમાં છે અને એનો વળતો જવાબ મળશે જ એવું એ લોકો સમજી પણ ગયા છે. ને એટલા જ માટે પાકિસ્તાનના જે સંરક્ષણ પ્રધાન છે ખ્વાજા આસિફ, એમણે આજે સ્પષ્ટતા પણ કરી કે આમાં અમારો હાથ નથી. એ સ્પષ્ટતા કરવી પડી છે એમને કે આમાં અમારો હાથ નથી. અને જે પાકિસ્તાનના સરહદના ગામડાઓ છે ત્યાં પણ એ લોકોએ બંદોબસ્ત ગોઠવી અને એ સરહદ પાર પણ એ લોકો એલર્ટ થઈ ગયા છે. અને જે સરહદના ગામડાઓ છે ત્યાં એમનો લશ્કરી બંદોબસ્ત છે એમને વધારી દીધો છે. એટલે બંને દેશો વચ્ચે આજે તમે જુઓ તો આ ઘટના બાદ તંગદિલી પણ ઊભી થઈ છે. આગળ હવે ગૃહમંત્રી, વડાપ્રધાન, રક્ષામંત્રી એ લોકોની આજે જે વડાપ્રધાનશ્રીને ઉપસ્થિતિમાં જે મિટિંગ મળી છે, ઉચ્ચ કક્ષાની મિટિંગ મળી છે, એમાં એ જે નિર્ણયો લેવાયા જ હશે કે આગળ આપણે શું કરવું છે એ, અને એ જે કાંઈ પગલાં લેશે એ આપણને 1-2 દિવસમાં જોવા પણ મળશે. કારણ કે ગઈકાલની જે અમિતભાઈની બોડી લેંગ્વેજ છે એ જે ફાસ્ટ, એમની સામાન્ય રીતે ફાસ્ટ નથી ચાલતા, ધીમું ચાલે છે, પણ કાલે એ વિમાનમાં ચડતી વખતે એમની બોડી લેંગ્વેજ ફાસ્ટ ચાલવાની છે. એટલે તમને ખ્યાલ આવે છે કે આનાથી એક જે ઉકળાટ ઊભો થયો છે આ ઘટનાથી, જે કાયરતાપૂર્ણ આતંકવાદીઓએ જે આડેધડ ગોળીબાર કરી અને નિર્દોષ લોકોના જે જીવ લીધા છે. હવે એક જે યુવતી છે એની 4મી તારીખે તો સગાઈ થઈ છે, 16મી તારીખે એના લગ્ન થયા છે અને 22 તારીખે એના પતિ છે એમ શહીદ થયા છે. શહીદ શબ્દ હું ભારપૂર્વક વાપરું છું કારણ કે એ નેવી ઓફિસર હતા અને એ યુવતી
એનું રડવાનું રોકાતું નથી. રડતા રડતા એ યુવતીએ એના કોફીન આગળ જય હિન્દ એણે આમ બહાદુરીપૂર્વક એ બોલી હતી અને ત્યાં ઊભેલા બીજા લોકોએ પણ એ ઝીલ્યું હતું જય હિન્દ. એટલે જે લોકોના મૃત્યુ થયા છે એ અત્યંત ખરાબ રીતે મૃત્યુ થયા છે, અત્યંત ક્રૂરતાપૂર્વક એ લોકોએ. અને પાછું તપાસ કરી છે કે ખતના થયું છે કે નહીં. હા, એ ધર્મ પૂછ્યા પછી એને વિશ્વાસ ના પડે તો એણે તપાસ પણ કરી, કલમા પઢવાનું પણ કહ્યું. એટલે આ જે ધાર્મિક કટ્ટરતાવાદ છે, જો કે બધા મુસ્લિમ્સ એવા છે એવું નથી હોતું, ત્યાંના સ્થાનિક લોકો પાછા મદદમાં પણ આવ્યા હતા, પરંતુ આ જે આપણો આક્રોશ છે ને કટ્ટરતાવાદ સામે છે. જે લોકો કટ્ટર બની અને એ પ્રમાણેના કૃત્યો કરે છે, દુષ્કૃત્યો કરે છે, એની સામે છે. ચોક્કસથી આ જ મુદ્દા ઉપર ચર્ચા કરતા રહીશું, પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા બ્રેક માટે. વેલકમ બેક. સીધો સંવાદમાં વાત કરી રહ્યા છે જમ્મુ કાશ્મીરમાં થયેલા હુમલાની ઘટનાને લઈને. ફરી એકવાર તમામ ગેસ્ટ જોડાયા છે આપણી સાથે. ફરી એકવાર તમામનું સ્વાગત છે. વિશાલભાઈ, આપને પ્રશ્ન કરવા માગું છું. આટલા વર્ષ આપે પણ આર્મીમાં સેવા આપી. આ જે પ્રકારની ઘટના બની છે, જે પેટર્ન થ્રુ ધર્મ પૂછવામાં આવ્યો જે પ્રકારનું, અને ત્યારબાદ ગોળી મારવામાં આવે છે, એવું સ્થળ પસંદ કરવામાં આવે છે કે ભાગદોડ મચી જાય, એવું ક્યાંય બચી ન શકે, પ્રવાસીઓ ક્યાંય કંઈ કશું સમજી ન શકે. આ ઘટના પેટર્નને કઈ રીતે જુઓ છો આપ? કયા એંગલથી શું એવું મેસેજ આપવા માંગે છે આ જે આતંકવાદી સંગઠન છે? શું એ રીતનું એમનું મનોબળ, માનસિકતા હોય છે, એમને તૈયાર કરવામાં આવતા હોય છે? ये जो जाति पूछ के, नाम पूछ के हमला करना, ठीक है, ये वो भी देख रहा है कि हिंदुस्तान बहुत ही तेज़ी से आगे की तरफ बढ़ रहा है और वो जो है बहुत ही तेज़ी से भूखमरी की तरफ जा रहा है. कौन? पाकिस्तान. तो उस स्थिति के अंदर उन लोगों ने हमारे बीच में भय फैलाने का काम किया कि ऐसा बोलो. वो जैसे साहब ने बताया कि वो जो एक औरत थी जिसने बोला कि मुझे भी, महिला थी जिसने बोला कि मुझे भी गोली मार दो. उसने बोला कि आप मोदी को जाके बोलो. तो कहीं ना कहीं उनके अंदर ये खौफ नज़र आ रहा है. कौन सा खौफ? मोदी वाला, है ना. तो खौफ है, वो ज़रूरी है और खौफ होना भी चाहिए. तो मेरा कहने का मतलब यही है, अगर उनके अंदर वो खौफ है तो हमें भी, इवन जनता ने भी डरने की ज़रूरत नहीं है. देखो, हुआ है वो उनकी फितरत ही है. उनको कुछ पढ़ा, मतलब हम विकसित है, हम लोग यहाँ पे आगे बढ़ रहे हैं. यहाँ से डॉक्टर जा रहे हैं, इंजीनियर जा रहे हैं, साइंटिस्ट जा रहे हैं, फौजी जा रहे हैं. वो लोगों के वहाँ से सिर्फ और सिर्फ एक संगठन चलता है, आतंकवाद. अब उनके अंदर क्या है कि पुरानी संस्था चलती आ रही है, अब उनके अंदर भी यंग लड़के आ रहे हैं, तो नया नया डिवीज़न बनाते जा रहे हैं. अभी सुना होगा, पहले हम सुनते थे कि लश्कर तौयबा, है ना. तो अब उनके अंदर भी नए नए गुट बनते जा रहे हैं. तो सब अपनी अपनी पैटर्न को प्रचलित मार्केटिंग करने का एक इनका ये स्ट्रेटजी बना रहे कि हम जो है खौफ कैसे पैदा करें हिंदुस्तान के ऊपर. बट उनको ये नहीं पता है कि हिंदुस्तान तुम्हारा बाप है और बाप बाप ही रहेगा. चाहे जैसे अभी हम जो डिबेट में बात करते हैं और चर्चा करते हैं कि ये हुआ, अभी अगर हम बोलते हैं ना कि इन्होंने बड़ी प्लानिंग के साथ काम किया, वो बहुत खुश होते हैं जी. ठीक है, मैं इनको प्लानिंग के साथ काम किया नहीं बोलता हूँ. ये आए ही है अपनी कब्र खोदने के लिए. ठीक है, इतना ज़रूर है कि जो मैंने 2-3 चीज़ें टेक्निकली बोली, मैं किसी पक्ष का या किसी पार्टी का आदमी नहीं हूँ. मैं भारतीय सेना का हूँ. मुझे बड़ा दुख है कि इसमें जैसे आम जनता इस बार हुई है. बाकी आप अमूमन आप देखते हैं पुलवामा जैसे हमले होते हैं तो 30-30, 40-40 जवानों की जो है डेड बॉडियाँ उठती है, तब पता चलता है, खून खोलता है. ठीक है, वो रणभूमि का मैदान होता है, वहाँ जंग होती है तो वहाँ पे एक दूसरे की बॉडी दे भी देते, वो एक चीज़ अलग है. बट यहाँ पे एक साधारण नागरिक जो बेचारा आया था, वो उनकी रोजगार है. जम्मू कश्मीर के अंदर जो पर्यटक जाते हैं वो उनका रोजगार है. अगर ये नहीं जाएंगे तो वो और बिलबिला जाएंगे. 370 हटने के बाद में जो माहौल बना, अच्छा माहौल बना, लोगों को रोजगार मिलना शुरू हुआ,
लोगों को लगा कि हाँ हम धीरे धीरे हम भी जो है कुछ डेवलपमेंट की तरफ जा रहे हैं, अच्छी चीज़ें हैं, तो उसको रोकने का इन लोगों ने प्रयास किया है। और मुझे पूरा विश्वास है कि सेना जो है उसको बिल्कुल ही ध्वस्त करेगी। मैंने इसलिए जोर देके यहाँ पे एक बार कहा था कि फेलियर रक्त बीज, देखो जहाँ गुजराती में कहावत है ना कि गांव मोइने उकेड़ो है, तो कहीं ना कहीं ये ऐसे चंद लोग हैं जिनको सेना भी ढूंढती है, निकालती है, बट ये सब चीज़ें बाहर नहीं आती, सोशल मीडिया में नहीं आती है। आज आप लोग जो है यहाँ पे एंड्रॉयड और एप्पल वगैरह मोबाइल लेके काम करते हो, सेना के जवान जो है उनको ये मोबाइल भी अलाउ नहीं होता है। आपने देखा होगा कई बार जो है इसकी वजह से उनको जो है 28-28 दिन की कैद हो जाती है। ठीक है, तो अमरनाथ यात्रा जोर शोर से होनी चाहिए। मैं आपकी चैनल के माध्यम से पूरे भारतवर्ष के लोगों को मैं कहना चाहता हूँ कि जितनी अभी तक जो गए हैं ना, उससे भी ज़्यादा मात्रा में वहाँ जाना है और उनको ये मैसेज देना है कि बाप बाप ही होता है जी। ठीक है જયવંતભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું। પાકિસ્તાનને આવીને સ્પષ્ટતા કરવી પડે છે કે અમારી કોઈ ભૂમિકા નથી। એક બીજી તરફ રક્ષામંત્રી અને ગૃહમંત્રી અમિત શાહ પણ અહીંયાથી સ્પષ્ટ મેસેજ આપે છે અને પાકિસ્તાન સ્પષ્ટતા કરે છે અમારો કોઈ હાથ નથી આમાં, કોઈ લેવા દેવા નથી અમારી સાથે। અને બીજી તરફ એક આપણા દેશ તરફથી જે એક મેસેજ જઈ રહ્યો છે તે નિવેદનને લઈને શું કહેશો ખાસ તો આપ? સરકારને નિવેદન આપવું જ પડે અને સરકાર આપે છે દર વખતે। એ પછી કોઈને એવું લાગે કે સરકાર તરફથી વાતો કરું છું, પણ ઇન્દિરા ગાંધી હોત ને તો ઇન્દિરા ગાંધી માટે પણ હું એ જ કહેતો હોત। ઇન્દિરા ગાંધીની પણ 56ની છાતી હતી। ઇન્દિરા ગાંધીએ પણ બતાવી દીધું હતું કે બાંગ્લાદેશની રચના કરીને, અને એના વખતે પણ રાકેશ શર્મા અવકાશમાં ગયા હતા ત્યારે ઉપરથી સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા કીધું હતું। એટલે જે દેશને ગૌરવની વાત હોય એના ઉપર હું ભારતીય નાગરિક તરીકે ગૌરવ કરીશ જ, એમાં મને કોઈ અટકાવી નહીં શકે। એટલે વાત એ છે કે પાકિસ્તાન સામે કાર્યવાહી કરવી અને માનો કે એક સર્જિકલ સ્ટ્રાઇક કરી, બાલાકોટ એર સ્ટ્રાઇક કરી, એનાથી કોઈ ફરક નહીં પડે। હવે આ નિવેદન ઉપર આ એક વિચાર નિષ્કર્ષ ઉપર હું આવી રહ્યો છું, કારણ કે મને લાગે છે કે આની પાછળની જે માનસિકતા તમે જુઓ કે ભારતીય ઉપખંડ જેમાં ભારત આવે છે, પાકિસ્તાન આવે છે, નેપાળ આવે છે, શ્રીલંકા આવે છે, બાંગ્લાદેશ આવે છે, મ્યાનમાર આવે છે, તો આ બધાની અંદર કેમ આ બધું થયું? એક સમય તો ભારત સોને કી ચીડિયા કહેવાતો હતો જ્યારે ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન હતું ત્યારે। પછી એવું શું થયું કે જેમાં ભારતની અંદરના જ લોકો છે એ વટલાઈ ગયા। એ કેમ વટલાયા? એમાં સવર્ણ દલિતની ભૂમિકા એ પણ વિચારવી પડે। કેટલાક લોકો છે અત્યાચારના કારણે વટલાયા, કેટલાક લોકો છે જજિયા વેરાના બધું ભરવું પડે એટલા માટે વટલાયા કે ભાઈ પૈસા બચે। તો એ જે વટલાયા અને વટલાયા પછી એટલા બધા કટ્ટર, આજે ફારૂક અબ્દુલ્લા પોતે પણ કહે છે, ગુલાબ નબી આઝાદ પોતે પણ કહે છે કે અમારી 7મી પેઢીએ તો અમે હિન્દુ જ હતા। હવે એ વટલાઈ ગયા તો એટલા બધા કટ્ટર કેમ બની ગયા? ફારૂક અબ્દુલ્લા છે એ પીઓકે વખતે એમ કહે છે કે પાકિસ્તાને કંઈ બંગડી નથી પહેરી, એની પાસે પણ પરમાણુ શસ્ત્રો છે। આપણા જ આપણને ડરાવે છે। એ લોકો તો મગતરા જ છે। પાકિસ્તાનનો તમે એનો પ્રદેશ જુઓ તો એ કંઈ છે જ નહીં ને એનું મેઇન જે છે એ પંજાબ જ છે, એપી સેન્ટર। પંજાબ જો ન હોય, એ પંજાબના આધારે જ બધા ઉપર શાસન કરે છે। બલોચિસ્તાન આજે અલગ થવાના રાહ ઉપર છે, સિંધ અલગ થવાના રાહ ઉપર છે, ગિલગિટ અને બાલ્ટિસ્તાન અલગ થવાના રાહ ઉપર છે। પીઓકે પણ ત્રાસી ગયા છે ત્યાંના લોકો, અને તાલિબાનો છે એની સામે પડેલા છે અફઘાનિસ્તાનના। તો આ બધામાં એની કોઈ હેસિયત જ નથી, પરંતુ તકલીફ ભારતની અંદર છે। આ ત્રાસવાદી હુમલા છે 2008 હોય, એની પહેલાં 1993 હોય, આ બધાની અંદર ભારતની એ તકલીફ છે। ભારતના આજે તમે જો કે પેલેસ્ટાઇનનું થાય છે ત્યારે આપણા પ્રિયંકા ગાંધી વાડ્રા માનનીય સાંસદ એ થેલો લઈને જાય છે ને થેલા ઉપર લખેલું છે પેલેસ્ટાઇન। આપણા બોલિવૂડના સ્ટાર જે ગાઝામાં રાફામાં થાય છે ત્યારે ઓલ આઈઝ ઓન રાફા આવું એક પેલા લઈને ઉભા રહે છે અને એની કેમ્પેન કરે છે। પણ આજે પહેલગામમાં થયું છે ત્યારે આ બધા લોકો છે એમના મોઢામાં મરી ભરીને બેસી જશે। માનવાધિકારનો પ્રશ્ન આવશે ત્યારે બધા બોલશે, પરંતુ આ બાબતે કોઈ નહીં બોલે। બળાત્કારનું હમણાં થશે તો બધા કેન્ડલ માર્ચ કાઢશે, એ પણ પ્રશ્ન છે જ, એની કોઈ ના નથી। પરંતુ પહેલગામ જેવી ઘટના બને છે, મુર્શિદાબાદ જેવી ઘટના બને છે, સંદેશખાલી જેવી ઘટના બને છે, સંભલ જેવી ઘટના બને છે, ત્યારે બધા કેમ મોઢામાં મગ ભરીને બેસી જાય છે? આ પ્રશ્નનો ઉકેલ આપણે ત્યાં અમદાવાદમાં સીએના વિરોધમાં હિંસક તોફાનો થયા હતા, હિંમતનગરમાં
આપણે રામનવમીના દિવસે અહીંયા પથ્થરમારા થયા હતા. આ બધી જે છૂટક ઘટનાને આપણે અલગ અલગ પૃથક રીતે જોઈએ છીએ અને આપણને ઘણીવાર બેરોજગારી મોટો ઇસ્યુ લાગે છે, એ પણ છે જ. ખેડૂતોનો પ્રશ્ન છે, બહુ મોટો ઇસ્યુ લાગે છે, એ પણ છે જ. પરંતુ જ્યારે આ બધું તમે સમૃદ્ધિ લાવશો, બધું જ લાવશો, વિકાસ લાવશો, પરંતુ એ વિકાસના વિરોધી છે. તમે જુઓ ને, આજે પાકિસ્તાનમાં શિયાની મસ્જિદ ઉપર હુમલા થઈ છે, એટલે એ લોકો અંદર પણ એ લોકોને એમ છે કે ભાઈ આ અમે કહીએ એ જ ઇસ્લામ સાચો. આજે તમે જુઓ કે સાઉદી અને ઈરાન વિરોધી છે. એ લોકોમાં સાઉદી હોય કે યુએમાં શિયા માટે તકલીફ છે કે અહમદિયાને તો એ લોકો મુસલમાન નથી માનતા, અહીંથી જે ગયેલા છે એને મોહાજીર માને છે. તો આ વસ્તુ છે અહીંયા પણ ભારતમાં પણ એ જ છે, જે દેવબંધ અને બરેલવી, આવા ઘણા બધા પંથો છે. પસમાનદાને એ લોકો નથી અધિકારો આપતા. તો આ જ્યાં સુધી તમે પ્રશ્નને સમજવાનો પ્રયત્ન નહીં કરો ને, અને અમુક જે ઓવેસી જેવા લોકો છે કે મમતા બેનર્જી જેવા રાજકારણી છે, એ લોકો આ બધાને છાવરે છે ત્યાં સુધી અને મત બેંક માટે એનો ઉપયોગ કરે છે, ત્યાં સુધી આ પ્રશ્ન છે યથાવત રહેવાનો છે. અને ગમે સરકાર આવશે, મોદી સરકારને પણ તમે જુઓ કે એ પેલું સંમેલન કરવા પડે છે, પસમાનદા માટે કરવા પડે છે, હજરત નિઝામુદ્દીન માટે એમને કહેવું પડે છે, ચાદર મોકલવી પડે છે. એ બધું બરાબર છે, તમે કરો, પરંતુ જે કટ્ટરવાદને નાથવા માટે તમે જ્યાં સુધી પગલાં નહીં ભરો, આજે પહેલગામ છે, કાલે જમ્મુમાં થશે, ક્યાંક પછી અહીંયા બિહારમાં થશે, તો આ બધી જગ્યાએ ઘટનાઓને ક્યાંક જે ચોક્કસથી રોકવા માટે પણ એ ક્યાંક લોકોને પણ સમજવું પડશે, જાગૃતતા પણ જરૂરી છે. જીતેન્દ્રભાઈ નિમાવત, એક્સ આર્મીમેન, તે પણ જોડાયા છે આપણી સાથે. સ્વાગત છે આપનું જીતેન્દ્રભાઈ. આપ શું આ ઘટનાને લઈને માનો છો? ક્યાંક એવો મેસેજ ક્યાંક ગૃહમંત્રી તરફથી પણ જતો રહ્યો છે, રક્ષામંત્રીનું પણ નિવેદન કે આતંકવાદ સામે નમતું નહીં, જો કે ભારત જવાબદારો સામે કાર્યવાહી થશે, કડક એવા પગલાં લેવાશે, એ ચોક્કસ એક મેસેજ પાસ આઉટ થઈ રહ્યો છે. શું કહેશો? જરૂર. સૌથી પહેલા તો આ પહેલગામમાં જેટલા પણ ભારતીય નાગરિક મોતને ભેટ્યા છે, એ બધાને મારા શ્રદ્ધાસુમન અર્પણ કરું છું. આ ઘટના એક નિંદનીય અને બહુ જ ગંભીર ઘટના છે. આના માટે હું કહું તો જે રીતે એ લોકોએ આપણા ભારતીય નાગરિકોને જે રીતે મોતને ઘાટ ઉતાર્યા છે, એ રીતે આપણે પણ પાકિસ્તાનમાં જઈ અને આ જ પ્રમાણે એનો ઠોસ જવાબ દેવો છે. આની જે જવાબદારી છે એ TRF કરી અને જે લશ્કરે તોયબાની જે બ્રાન્ચ છે એમને લીધી છે. તો એ નો ડાઉટ તમને આપણે બધાને ખબર છે એ ક્યાંથી આતંકવાદીઓ આવે છે, શું થાય છે. આ એક ગંભીર વિચારણા કરવા જેવો પ્રશ્ન છે. એમને રોકવા માટે આપણે શું કરવું જોઈએ? અત્યારે કોઈ આપણે પોલિટિક્સ આમાં પડવાનું માંગતા નથી. કોઈ પણ પોલિટિક્સ પાર્ટી હોય, ચાહે જેટલી પણ ભારત દેશમાં પોલિટિક્સ પાર્ટી છે, આમ નાગરિક છે, બધા સાથે મળીને આમાં એક વિચાર કરી અને જેટલી ઠોસ કદમ લઈ શકે એટલો લેવાનો પ્રયત્ન થવો જોઈએ. ગઈકાલે આપણા જે ગૃહમંત્રી છે એમને આના વિશે ઉચ્ચ સ્તરીય એક કમિટી પણ મીટિંગ પણ બોલાવેલી, અને આપણા જે પ્રાઇમ મિનિસ્ટર છે નરેન્દ્ર મોદી સાહેબ, એમને પણ જે વિદેશમાં હતા અને એ તુરંત ત્યાં આપણે મીટિંગ અધૂરી રાખી અને પાછા આવ્યા. અને આ ઘટનાને હું તો એ રીતે જોઉં છું, જ્યારે આપણે અમેરિકાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર અહીંયા છે અને ત્યારે આ ઘટનાને અંજામ આપ્યો છે, એટલે ક્યાંક ને ક્યાંક આ આતંકવાદીઓ એવો મેસેજ આપવા માંગે છે કે અમે ગમે ત્યારે ગમે તે જગ્યાએ હુમલો કરી શકીએ છીએ. અને આપણે અત્યારે જે પ્રાઇમ મિનિસ્ટર છે, ભૂતકાળના પણ હું કોઈ વિશે પોલિટિક્સ નથી કર્યો, પણ જે રીતે ભૂતકાળમાં જે રીતે એમનો વળતો જવાબ આપ્યો છે એ રીતે વળતો જવાબ જરૂરથી મળશે. અને આપણી જે સેના છે, હું એક સૈનિક છું અને સેના પર મને ગર્વ છે, આપણી જે સેના છે એ ગમે ત્યારે ગમે તે દેશને ઉપર હું તો તમામને કહું છું કે આની
આની જરૂરથી આપણે બધા એક સાથે મળી અને આવા આતંકવાદીઓ ક્યાંથી ઉદ્ભવે છે, આ આતંકવાદીઓનો શું મનસૂબો હોય છે, એ બધા મળી અને એના વિશે એને ડામવાનો પ્રયત્ન કરવો જોઈએ, એમને હરાવવાનો પ્રયત્ન કરવો જોઈએ અને ક્યારેય ભારત દેશમાં ફરીથી આવું ન બને એ માટે આગળ પ્રયત્ન કરવો જોઈએ, એવું મારું મંતવ્ય છે. જયવંતભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું. જે ઘટના બની તે બાદ ક્યાંક પાકિસ્તાન સામે કાર્યવાહી થશે એ મેસેજ અત્યારે જઈ રહ્યો છે, પરંતુ સાથે સાથે ક્યાંક અન્ય દેશોનું પણ ટેકો ઇન્ડિયાને છે. યુક્રેન તરફથી, રશિયા તરફથી, ડોનાલ્ડ ટ્રમ્પ ત્યાં વ્હાઇટ હાઉસથી એક એવો મેસેજ આવે છે કે અમે સાથે છે ભારતની. શું એવા પગલાં લેવાઈ શકે છે પાકિસ્તાન સામે, ખાસ કરીને ભારત તરફથી પણ એવી શું અન્ય એવા પગલાં લેવાઈ શકે છે? આપનો દ્રષ્ટિકોણ શું છે એ મામલે? આના પગલાં છે એ સંભવિત પગલાં આપણે વિચારી શકીએ છીએ કે સિંધુ નદી એની જળ સમજૂતી છે એને ફેરવી તોડી શકાય છે અને પાણી બંધ કરી દેવામાં આવે તો એનું નાક છે એ દબાવી શકાય. સર્જિકલ સ્ટ્રાઇક છે એ પ્રીએમ્પ્ટિવ સ્ટ્રાઇક છે જે બાલાકોટમાં કરી હતી એ પ્રકારનું થઈ શકે છે. પીઓકેનો ઉકળતો ચોરું છે એટલે એને પણ લોઢું ગરમ હોય ત્યારે હથોડો મારી શકાય, અત્યારે આપણી પાસે કારણ છે તો એ પણ થઈ શકે છે. પરંતુ આમાં કુંજલભાઈ ફરી એકવાર હું ધ્યાન દોરવા માગું છું કે આ બાજુ પાકિસ્તાન છે તો બીજી બાજુ બાંગ્લાદેશ છે. બાંગ્લાદેશમાં પણ હિન્દુઓ સામે હત્યા થઈ રહી છે, હિન્દુઓની હત્યા થઈ રહી છે, એમના ઘર છે એ લૂંટવામાં આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળ એ આપણું બાંગ્લાદેશ એટલે પૂર્વ બંગાળ એક સમયનું, તો ત્યાં આ થઈ રહ્યું છે તો પશ્ચિમ બંગાળમાં આ થઈ રહ્યું છે. જ્યાં સુધી આની જ્યારે આપણે કહેવાય ને કે મૂળમાંથી રોગ નહીં કાઢવામાં આવે ત્યારે એક ફરીને થતો રહેશે. એટલે આ બધા પગલાં છે એ માનો કે તમે પાકિસ્તાનમાં એર સ્ટ્રાઇક કરી દીધી, તમારે સેનાએ છે ત્યાંથી સહી સલામત પાછા આવી ગયા જેમ 2019માં થયું હતું તેમ, અને એક આખું વાતાવરણ બની ગયું ને આપણને બધાને ગર્વ થાય એ બહુ સ્વાભાવિક છે. માનો કે 1971 જેવું યુદ્ધ થાય અને પાકિસ્તાનના જેમ બાંગ્લાદેશ વખતે અલગ થયું અને એ રીતે અત્યારે 4 ટુકડા થઈ જાય તો શું આનો સમસ્યાનો અંત આવી જશે? આનો સમસ્યાનો અંત નહીં આવે. અત્યારે આપણા દેશમાં કેટલા આવા પોકેટ્સ બની ચૂક્યા છે, કેટલા એવા વિસ્તારો બની ચૂક્યા છે. આજે તમે મને કહો કે આપણા જે કંઈ બીજા વિસ્તારો છે જેમાં હિન્દુઓ રહે છે એમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પંથ પાળતો હોય એ આવી શકે છે, પરંતુ શું કોઈ વિચારી શકે છે કે જે વિસ્તાર અમુક છે એમાં તમે જઈ શકો છો એક ડર્યા વગર, કોઈ પણ તમને ત્યાં હેરાન નહીં કરે એ પ્રકારે નથી. આ જે વસ્તુ કડવી વાસ્તવિક છે, આ વાસ્તવિકતા છે એને સમજવી પડશે. નહીતર ભારતની અંદર પણ પાકિસ્તાનો ઘણા બધા છે. આજે મુંબઈમાં તમે જે પેલું ભાવ પરથી કહ્યું, તમે કદાચ પ્રફુલભાઈ મને કહેશો, ભીંડી બજાર કે હા ભીંડી બજાર, આજે આપણે બેબી પિક્ચરમાં જોઈએ છીએ કે બેબી પિક્ચરમાં પણ એ જ્યારે એટલે એ વાસ્તવિકતા છે કે એને પકડવા જાય છે ત્યારે કેટલા બધા લોકો ઘેરી વળે છે. આજે ભારતની અંદર યાકુબ મેમણને જ્યારે ફાંસી અપાય છે ત્યારે એના જનાજામાં કેટલા લોકો ઉમટી પડે છે. જ્યારે એપીજે અબ્દુલ કલામ છે એ આપણા રાષ્ટ્રપતિ જ્યારે ડિફેન્સ માટે એટલું કામ કર્યું, આપણે રાષ્ટ્રપતિ તરીકે ગર્વ અપાવે એવું કામ કર્યું, એ જ્યારે એમનું અવસાન થાય છે ત્યારે કેટલા લોકો હોય છે. બુરહાન વાણી જ્યારે મરે છે ત્યારે એની સંખ્યા એને જનાજામાં કેટલા લોકો ઉમટી પડે છે. આ વસ્તુ બતાવે છે કે એક મોટો સમુદાય એની સાથે છે. એ વસ્તુ આપણે નથી, એના કારણે જ આ એટેક થાય છે, નહીતર તો કોઈ બહારથી આવી શકે એવું છે જ નહીં. આપને શું લાગે છે આતંકવાદ સામેની આ લડાઈ અટકાવવા માટે ક્યાંક એવું શું જરૂરી છે, શું એવું ચેન્જીસ લાવવાની જરૂર છે? લોકો પણ ક્યાંક જાગૃત થાય. આપે જણાવ્યું ત્રુટિ છે, ચલો આપણે સ્વીકારીએ એવું ક્યાંક, પરંતુ આપનો એ મત શું છે? આતંકવાદ કેમ અટકશે? જડમૂળમાંથી કેમ દૂર થશે, દૂર રાખી શકીશું એને? देखो एक चीज़ कि अभी जैसे हादसा हुआ उसके बाद स्केच तैयार हो गए, सब कुछ पता चलने लगा तो एक्शन मोड में आ गए, है ना. तो अगर हम चाहें तो हमें सब पता है कि कौन से इलाके में कहाँ पे क्या चल रहा है. जैसे बालाकोट के अंदर एयर स्ट्राइक हुई तो मेन चीज़ ये है कि जिगरा, है ना. हमेशा ये सोचते हैं यार अपने अगर युद्ध करेंगे तो थोड़ा ये हो जाएगा, अमेरिका का प्रेशर आएगा, थोड़ी सी परेशानी आएगी. आने दो ना भाई, एक ही बार आएगी ना. जब कोविड आया था तब किसी को पता था कि किस परिस्थिति से लोग गुजरे? पूरी लाइफस्टाइल लोगों की चेंज हो गई. तो
अब जब ये मुल्क मानने को ही तैयार नहीं है, इसको एक सुलेमानी कीड़ा काटता ही रहता है, तो क्यों ना इस कीड़े की जड़ ही काट दे। तो मेरे हिसाब से जिस प्रकार से हेडलाइन भी मैं देख रहा हूँ कि ऐसा जवाब देंगे कि पूरा देश देखेगा, तो युद्ध की तैयारी करके और एकदम ये नदी वदी वाला सर ने बताया कि बंद करेंगे, मतलब ख़त्म ही कर दो यार, ठीक है। जहाँ से आपको पता है कि यहीं से ये गंदगी पैदा हो रही है जी, तो स्वच्छ भारत की तरह एक बार ना झाड़ू लेके निकल पड़ो और इस पाकिस्तान को साफ कर दो, है ना। वैसे देखा जाए तो 150 करोड़ का देश है, अगर एक एक घर के एक एक बंदा भी अगर ईंट दे देगा ना तो वहाँ पे दीवार बन जाएगी, चाइना से बड़ी दीवार बन जाएगी हिंदुस्तान की, हिंदुस्तान वॉल बोला जाएगा उसको। बट ज़रूरत नहीं है उसकी, मैं बोलता हूँ उसको ख़त्म कर दो साले को, जी, जी, जी। है ना, साफ कर दो। જીતેન્દ્રભાઈ, આપ શું મેસેજ આપવા માંગો છો? શું પગલાં લેવા જોઈએ એવી કાર્યવાહીનો જે મેસેજ તો ચોક્કસ જઈ રહ્યો છે, પરંતુ શું કહેશો આતંકવાદને જડમૂળમાંથી દૂર કરવા માટે, જે ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારો હોય એવા આવી ઘટના ન બને, વાતાવરણ ન ડહોળાય, શું પગલાં લેવાની જરૂર છે, શું મેસેજ પહોંચાડવાની જરૂર છે, શું આપનો મત? જરૂર. સૌથી પહેલા તો હું એ કહીશ કે આ જે આતંકવાદ છે એ એક વિચારધારા છે. એ વિચારધારા બદલવાની જરૂર છે. આમાં ક્યાંક ને ક્યાંક હું કહીશ કે ત્યાં સ્થાનિક નાગરિક છે તે નાગરિકોએ ક્યાંક ને ક્યાંક આ વિશે વિચારવાનું જરૂર છે. એમની રોજગારીનો આ સવાલ છે. આવી રીતે જો હુમલા થતા રહેશે તો એમની ક્યાંક ને ક્યાંક જે અત્યારે રોજગારી જે પર્યટક તરીકે એમની રોજગારી ઉભરી આવી છે એ ક્યાંક ને ક્યાંક એમાં ક્યાંક ને ક્યાંક ખામી આવશે. એટલે આપણે ખાલી કેવલ આપણે એવું કહીએ કે ખાલી પોલિટિક્સ પાર્ટી કે સરકાર કે સૈનિકોની કે એમની જવાબદારી છે, આપણી બધાની આ જવાબદારી છે. અને બધાએ આમાં વિચારી મનોમંથન કરી અને કેવી રીતે આમને આતંકવાદીઓને નામી શકે એ રીતે બધાએ પોતાના મંતવ્ય આપણે જોઈએ છે. નરેન્દ્ર મોદી સાહેબ બધાએ જે પણ ક્ષેત્રમાં કાર્ય કરે છે એમાં બધાના મંતવ્ય, હું તો એવું કહું છું આમાં મંતવ્ય, અને મને એવું લાગે છે મોટા ભાગના જે ભારતીય છે એ યુદ્ધ જ ચાહશે. કેમ કે આ જે ઘટના બની છે અને એ ઘટનાનો જવાબ કેવલ ને કેવલ યુદ્ધ છે. નો ડાઉટ આપણે બધા સમજી છીએ કે યુદ્ધ કરવાથી આપણે કેટલા વર્ષો પાછા જઈએ, પણ આપણે જયારે આપણે સંપ્રભુતાની જયારે સવાલ આવે, આપણી જયારે સીમાનો સવાલ આવે, ત્યારે આપણી નાગરિકોનું રક્ષણનો જયારે સવાલ આવે ત્યારે જરૂરથી જે પણ પગલા લેવા જોઈએ એ ઠોસ પગલા લેવા જોઈએ. અને હું તો પાકિસ્તાનને અહીંથી મેસેજ દેવા માંગુ છું, તમે એક ભારતીયનો જો મોતને ઘાટ ઉતારશો તો 1000 ભારતીય તમારી સામે પેદા થઈ જશે. અમારા ભારત દેશ છે અને આ તમે વર્ષોથી ભૂતકાળથી જોતા આવો છો. જ્યારે પણ ભારત ઉપર આક્રમણ થયું છે ત્યારે એનો ઠોસ જવાબ મળ્યો છે અને અત્યારે પણ ઠોસ જવાબ મળશે એવી આશા રાખું છું. પ્રફુલભાઈ, આપ શું કહેશો? જે કાર્યવાહીની જે વાત થઈ રહી છે, જે મેસેજની વાત થઈ રહી છે, પરંતુ શું પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર એકલા પડાશે? પાકિસ્તાન સામે એવા શું પગલાં લેવાઈ શકે છે? પાકિસ્તાન તરફથી પણ એ વાતને લઈને પુષ્ટિ કરવામાં આવી છે. બીજી તરફ અહીંયાથી જે મેસેજ પાસ આઉટ થઈ રહ્યો છે, શું કહેશો? પાકિસ્તાન છે ને અડપલા કરવાનું ભૂલતો નથી. તમે જુઓ કે 2019માં CRPના 40 જવાનો ઉપર એમણે આતંકવાદી હુમલો કર્યો હતો. પુલવામામાં આપણા સૈનિકોને એમણે શહીદ કર્યા હતા. એ જ રીતે 26/11માં મુંબઈની અંદર આતંક ચારે બાજુ ફેલાવી દીધો હતો. એટલે એ પહેલાં આપણે અમદાવાદને યાદ કરો તો અમદાવાદમાં પણ LG હોસ્પિટલમાં બોમ્બ ધડાકા થયા હતા, હોસ્પિટલની અંદર. એટલે આતંકવાદીઓ છે ને એ એટલા રાક્ષસી મનના હોય છે કે એની વિચારધારા બદલવીને બહુ અઘરું હોય છે, કારણ કે એની વિચારધારાની અંદર એક ઝેર ભળી ગયું હોય છે. હવે વિશાલભાઈ જે વાત કરી એની સાથે હું સહમત છું કે અમરનાથ યાત્રા એટલી જોરશોરથી કાઢવી જોઈએ કે એનો જવાબ એને એમાં મળી જાય કે કોઈ ભારતીય એનાથી ડરતો નથી. અને જે લશ્કરી પગલાં જે લેવાના હશે એ તો લેવાશે જ, પરંતુ નાગરિકોએ પણ હવે મક્કમતાપૂર્વક એક વિચારધારા સાથે એના જવાબ આપવા પડશે. જે જીતેન્દ્રભાઈએ કહ્યું વિચારધારાની વાત કરી એમણે, જયવંતભાઈએ ઘણું બધું વિસ્તૃત રીતે જે ઐતિહાસિક વાતો હતી એ પણ કરી કે આ લોકોના મનની અંદર શું છે. સારી વાત એ છે કે અત્યારે સ્કેચ તૈયાર થઈ ગયા છે. એ લોકોના નામો લગભગ આસિફ ફૌજી, સુલેમાન શાહ, અબુ તલ્હા આવા નામો પણ અત્યારે ચર્ચામાં આવી ગયા છે.
એટલે હું માનું છું ત્યાં સુધી બહુ જ ઝડપથી એ લોકોને પકડાઈ પણ જશે, કારણ કે ચારે બાજુ એનું અત્યારે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. હવે પાકિસ્તાન છે એ પોતાની દેશની અંદર જ ખોખલો થઈ ગયેલો દેશ છે. અત્યારે ત્યાં આપણે વચ્ચે જોયું હતું જ્યારે યુક્રેનથી ઘઉં આવવાના બંધ થયા ત્યારે આટા માટે એ લોકોની લાઈનો લાગતી હતી, લોટ માટે, અને જ્યારે લોટની ટ્રક આવતી ત્યારે લૂંટફાટ થતી હતી. બલુચિસ્તાનની હાલત જો, બલુચિસ્તાનમાં અત્યારે આખે આખી ટ્રેન હાઈજેક કરીને લઈ જાય છે અને એમના જ સૈનિકોને ઉપર એ લોકો હુમલા કરી અને એમને મારી નાખે છે. એટલે પાકિસ્તાનની અંદરની હાલત પણ અત્યારે અત્યંત ખોખલી છે. એ જ રીતે બાંગ્લાદેશની હાલત જુઓ તો બાંગ્લાદેશમાં રાજકીય રીતે અત્યારે કોઈ જ સ્થિરતા નથી, અને એ અસ્થિરતાના કારણે એમનું મગજ પણ અસ્થિર થઈ ગયું છે અને હિન્દુઓને ટાર્ગેટ બનાવે છે. પશ્ચિમ બંગાળમાં પણ આજે પરિસ્થિતિ ખરાબ થતી જાય છે. એટલે ચારે બાજુ જે પરિસ્થિતિ ઊભી થઈ છે એમાંથી બહુ જ સૂઝબૂઝ સાથે, વિચાર સાથે આમાંથી રસ્તા કાઢવાના રહે છે, અને એ આપણી જે રાજસત્તા છે એ કાઢશે જેવી આપણને શ્રદ્ધા પણ છે. અને જે અત્યારે કાશ્મીરની અંદર જેમના અવસાન થયા છે, કરુણ મૃત્યુ થયા છે, એમને ઈશ્વર શાંતિ આપે એ જ પ્રાર્થના. અને જે લોકો ઈજાગ્રસ્ત છે એ ઝડપથી સાજા થઈ અને પોતાના વતનમાં, પોતાના ઘેર પહોંચે તેવી આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ. ચોક્કસથી સમયનો અભાવ છે, ચર્ચા समाप्त કરીશું. छोटी चीज कहना चाहूँगा जी कि ये वाकई में इतिहास लिखने का समय है. जो एक मैंने वीडियो देखा था, वो बच्चा रो रहा था, उसके दादा, उसके पिता, वो दोनों चले गए थे. इस परिवार में जो 27 परिवार जो गए हैं, जिसमें जो आतंकवादी बोलता है कि मोदी को बता दो, तो मेरे हिसाब से ये हिस्ट्री में लिखा जाए ऐसा काम करने का अवसर हमें मिला है. जी ठीक है, इतिहास बनाना चाहिए. मोदी जी के भी 75 साल पूरे हो गए हैं, तो मैं पूरे देशवासियों की तरफ से उनको गुजारिश करता हूं कि शंख बजा दो और सुपड़े साफ कर दो. સમયનો અભાવ છે. જયવંતભાઈ શોર્ટમાં આપજો. એક જ વાક્ય કહીશ કે પાકિસ્તાનનો ઉદ્ભવ, પાકિસ્તાનની વિચારધારાનો ઉદ્ભવ ઉત્તર પ્રદેશમાં દેવબંધમાં થયો હતો, અલીગઢમાં થયો હતો, અને એ હજુ પણ છે. એટલે ત્યારથી જ બધું તાલિબાનોનો તમે ઇતિહાસ જોશો, તાલિબાન છે એ દેવબંધમાંથી જ તૈયાર થયા છે. એટલે જ્યાં સુધી આ પોપટને જ્યાં એને આપણે કટ્ટરતા દૂર નહીં કરીએ ત્યાંથી બધા નીકળતા રહેશે. જયવંતભાઈ જે ઝીણા છે ને એને ધર્મ પરિવર્તન કરેલો, જેને બે દેશના ભાગલા પડ્યા. એટલે સૈયદ જે પેલા હતા અલીગઢના, એને પાકિસ્તાનની દ્વિરાષ્ટ્રની થિયરી આપી હતી. પછી ઝીણાએ તો પેલા રાજકીય માટે એને ઉપાડી લીધી હતી, પણ પહેલા આપનારી અલીગઢના મુસ્લિમ યુનિવર્સિટીના સૈયદ હતા. એટલે એ આપણે ભૂલવું ન જોઈએ. અને ત્યાંથી જ આ બધા વિચારધારા નીકળે છે. આરિફ મોહમ્મદ ખાન જેવા રાષ્ટ્રભક્ત સમયનો અભાવ છે. એક જ લાઈનમાં એ કહે છે કે ભાઈ તમે કુરાન છે ઓરિજિનલ નથી અહીંયા ભણાવતા, એનું અનુવાદ કંઈક અલગ જ છે અને એમાં જિહાદની વ્યાખ્યા અલગ છે. તો એ વસ્તુ સુધારવાની પહેલા તો જરૂર છે. સમયનો અભાવ છે. સમાપ્ત કરીએ ચર્ચા. પ્રફુલભાઈ, જયવંતભાઈ, વિશાલભાઈ અને જીતેન્દ્રભાઈ, આપ તમામ ચર્ચામાં જોડાયા, અભિપ્રાય આપ્યો, ખૂબ ખૂબ આભાર. આશા એ જ રાખીએ જે સંદેશ જઈ રહ્યો છે, ભારત આતંકવાદ સામે નહીં ઝૂકે અને ચોક્કસથી કડક એવી કાર્યવાહી થાય તેવી આશા રાખીએ છીએ. અત્યારે સીધો સંવાદમાં બસ આટલું. વધુ સમાચારો અને અપડેટ મેળવવા માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.